તો ખેડાના મહુધા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી યોજાઈ। ચૂંટણીમાં નિલેશ પટેલ બિનહરીફ ચૂંટાશે। એપીએમસીની ચૂંટણીમાં અન્ય કોઈએ ફોર્મ ભર્યું ન હતું તો મહુધા ધારાસભ્ય સંજયસિંહે તેમને અભિનંદન પાઠવ્યા। અગાઉ 2 ટર્મ ચેરમેન તરીકે પણ નિલેશ પટેલ રહી ચૂક્યા છે। તો મહત્વના સમાચાર ખેડાથી મળી રહ્યા છે। ખેડાના મહુધા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી યોજાઈ હતી, જે આ ચૂંટણીમાં નિલેશ પટેલ બિનહરીફ ચૂંટાયા છે। ત્યારે એપીએમસીની ચૂંટણીમાં કોઈ અન્યએ ફોર્મ ન ભરતા નિલેશ પટેલ બિનહરીફ ચૂંટાયા છે। ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અને મહુધા ધારાસભ્ય સંજયસિંહ મહિડા સહિતના અનેક લોકોએ નિલેશ કુમારને અભિનંદન પાઠવ્યા। અગાઉ 2 ટર્મ ચેરમેન તરીકે રહી ચૂકેલા નિલેશ પટેલ બિનહરીફ ચૂંટાયા છે। ખેડૂતો માટે હું 2008ની પણ ચેરમેન રહી ચૂક્યો છું। હું 5 ટર્મ ચેરમેન રહી ચૂક્યો અને મારો અનુભવ છે અને ખેડૂતો માટેની આ સંસ્થા મેં બનાવડાવી હતી અને બધાના સાથ સહકારથી આટલી મોટી વિશાળ એપીએમસી બનાવી છે અને ખેડૂતોના લાભ માટે અમે સારામાં સારી સુવિધાઓ આપી એવી મહુધા વિધાનસભાની એપીએમસીની ચૂંટણી આજે હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના બધા જ સભ્યોએ સર્વાનુમતે નિલેશભાઈ ચંદુભાઈ પટેલના નામની પસંદગી કરી છે। CR પાટીલ સાહેબે આપેલા મેન્ડેટનો સંપૂર્ણપણે આદર થયો છે અને આવનારી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સૌ ડિરેક્ટરોએ કામે લાગી અને ભારતીય જનતા પાર્ટીની 3 સીટ જીતવા માટે પણ અમને બાંહેધરી આપી છે। ખેડૂતો માટે હું 2008ની પણ ચેરમેન રહી ચૂક્યો છું। હું 5 ટર્મ ચેરમેન રહી ચૂક્યો અને મારો